ગાંધીધામમાં લેન્સકાર્ટ શોરૂમનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. તિલક અને દોરા બાંધવા મામલે ભારે વિરોધ થયો. હિન્દુ સંગઠનોએ શોરૂમ પર પહોંચી શક્તિ પ્રદર્શન કર્યું, વિરોધ પ્રદર્શન કર્યું. કર્મચારીઓ માટેની ભેદભાવભરી પોલિસીનો દાવો અહીં કરવામાં આવ્યો છે. સનાતન શ્રીરામ સંગઠન દ્વારા શોરૂમનો ઘેરાવ કરવામાં આવ્યો. હિન્દુ ગ્રાહકોને અહીંથી ખરીદી ન કરવા અપીલ કરાઈ. શોરૂમ માલિક સામે કાયદેસરની કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં હિન્દુ કાર્યકરો જોડાયા. લેન્સકાર્ટ જે છે એના ચશ્માનો આખો શોરૂમ છે, એના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એનું કારણ માત્ર એટલું છે કે લેન્સકાર્ટના ઓનર દ્વારા એક એવી પોલિસી, હિન્દુ વિરોધી પોલિસીનો અમલ કરવામાં આવે છે કે જેમાં ત્યાં નોકરી કરતા તમામ દીકરાઓ દીકરીઓ કોઈ પણ હોય તો એને તિલક કરવાની સખત મનાઈ હોય છે. હાથમાં આપણે રક્ષા કવચ કહીએ, કલાઓ બાંધવાની પણ મનાઈ હોય છે. પણ આવો ભેદભાવ અથવા આ જે જેહાદી માનસિકતા ધરાવનારા લોકો છે એ એક બાજુ અમન અને શાંતિની વાતો કરે છે ને એક બાજુ પોતાના શોપમાં, પોતાના શોરૂમમાં આવી કટ્ટરતા ફેલાવતા હોય છે.